काका ने खुश कर दिया। वाह वाह। હાલો મિત્રો, ફરી વખત તમારો નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એમ કહેવાય ને કે નારાયણ સરોવર। તો મિત્રો આપણે જે ગુજરાતની બોર્ડર કહેવાય અત્યારે જે હાલ અત્યારે આપણે ઊભા છીએ જે ગુજરાતની બોર્ડર ઉપર ઊભા છીએ, તો સામેની સાઈડ જે દેખાય છે મિત્રો આપણે નારાયણ સરોવર છે। સંપૂર્ણ માહિતી અહીંનો ઇતિહાસ બતાવીશ અને આપણે જે કોટેશ્વર મહાદેવ છે મિત્રો અહીંથી 2 કિલોમીટર દૂર છે, તો આપણે ત્યાં જવાનું છે મિત્રો અને અહીંનો શું ઇતિહાસ છે આપણે મિત્રો જાણીએ। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો અને તમારા મિત્ર મંડળને શેર કરજો। ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દીજો। તો ચાલો મિત્રો જઈએ અને સૌ સાથે મળી કરી આપણે નારાયણ સરોવરના દર્શન મિત્રો। તો ચાલો મિત્રો। જય શ્રી કૃષ્ણ। મારું નામ ભાવેશ મહારાજ છે અને અહીંયા ત્રિકમરાય ભગવાનની આ સેવા પૂજા કરું છું। તમને નારાયણ સરોવર વિશે મહિમા આપું તો કહેવાય છે કે નારાયણ સરોવર જે છે એની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી જળ ઉત્પન્ન થયેલું છે, એનાથી આ સરોવર બન્યું। એટલે આ જગ્યાનું નામ બ્રહ્માજીએ નારાયણ સરોવર પાડ્યું। આપણા ભારતની અંદર પવિત્ર 5 સરોવર આવેલા છે, એ પૈકી પંપા સરોવર છે, બિંદુ સરોવર છે, માન સરોવર છે, પુષ્કર સરોવર છે અને આ નારાયણ સરોવર છે। વિશેષમાં આ સરોવરને ચારે બાજુ સમુદ્ર દરિયો આવેલો છે અને વચ્ચે આ મીઠા પાણીનું સરોવર છે જે આ જગ્યાની પવિત્રતા ગણે છે। નારાયણ સરોવરનો જે મહિમા છે વિશેષ ભાગવત અને શિવપુરાણ અંદર વિશેષ મહિમા બતાવેલો છે। કહેવાય છે કે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ હતા અને દક્ષ પ્રજાપતિએ પોતાની શક્તિથી 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા। એમનું ભાગવતની અંદર પ્રચેતાઓનું વર્ણન આવે છે કે પ્રચેતાઓ અહીંયા તપસ્યા કરી અને સૃષ્ટિની એટલે મનુષ્યની ઉત્પત્તિ કરી છે। બ્રહ્માજીએ કીધું જ્યાં મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યાં મનુષ્યને મોક્ષ મળવું જોઈએ, એટલે અહીંયા લોકો પિંડદાન માટે પણ આવે છે। એટલે નારાયણ સરોવરની અંદર પિંડદાન પિતૃકાર્યનો વિશેષ મહિમા છે। લોકો દૂર દૂરથી પોતાના પિતૃના તર્પણ માટે વિધિ માટે અહીંયા નારાયણ સરોવર આવતા હોય છે। જ્યારે કાર્તિક મહિનો ચૈત્ર મહિનો હોય એ સમયના અહીંયા પિતૃકાર્ય ઘણું થતું હોય છે। વિશેષમાં કુદરતી વરસાદના જ પાણીથી આ નારાયણ સરોવરનું જળ ભરાય છે। ત્યારે વરસાદ પડે ઓટોમેટિક આખું સરોવર ભરાઈ જાય છે। વિશેષમાં અમારા કચ્છની અંદર એવો મહિમા છે, શાસ્ત્રોમાં મહિમા છે કે ગમે એટલી યાત્રા કર્યા પછી પણ જ્યાં સુધી નારાયણ સરોવરની યાત્રા ન કરો, કે આ સરોવરમાં સ્નાન ન કરો, કે આ સરોવરનું જળ તમે માથે ન ચડાવો, કરેલી બધી યાત્રા અધૂરી ગણાય છે। અમારા કચ્છના લોકો 4 ધામની યાત્રા કર્યા પછી આ નારાયણ સરોવરની યાત્રા કરી, આખી 4 ધામની યાત્રાનો જે ફળ છે એમને અહીંયા પ્રાપ્ત થાય છે। એ હિસાબે લોકો દર્શન માટે, પિતૃ કાર્ય માટે અને સ્નાન માટે આ સ્થાન ઉપર આવે છે। અને મંદિરો વિશે થોડું મહિમા આપું તમને તો કહેવાય છે કે કચ્છના મહારાણી હતા જે દર્શન માટે અહીંથી દ્વારકા ગયા હતા, પણ ત્યાં ગયા પછી એમને એવી પ્રેરણા થઈ કે દ્વારકામાં જેવું મંદિર છે એવું મારા કચ્છમાં પણ હોવું જોઈએ અને મારી કચ્છની પ્રજાને દ્વારકા દૂર દર્શન માટે ન જવું પડે। એ હિસાબે એમને આ વિચાર આવ્યો। એમણે સંકલ્પ કર્યો કે જેટલી મૂર્તિ દ્વારકાની અંદર છે બધી મૂર્તિઓની સ્થાપના હું મારા કચ્છની અંદર કરીશ। તો પોતાના મહારાજાને વાત કરી। મહારાજા કે દ્વારકા દેવ ભૂમિ પવિત્ર ભૂમિ છે, આપણા કચ્છમાં એવી ભૂમિ ક્યાં કે આપણે દ્વારકાધીશ જેવું મંદિર અહીંયા બંધાવ્યું। તો કચ્છના મારણીએ નારાયણ સરોવરનો મહિમા સાંભળી અને આ જગ્યા પસંદ કરી। કહેવાય છે વિક્રમ સંવત 1790ની સાલમાં આ મંદિરનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું। કચ્છના મહારાણીનું નામ માનકુંવરબા હતું અને રાજ દ્રેસરજી એમના ધર્મ પત્ની કહેવાતા। હિસાબે 400 વર્ષ પહેલા કચ્છના મહારાણીએ જેટલી મૂર્તિઓ દ્વારકાની અંદર છે એ બધી મૂર્તિઓની સ્થાપના કરી। આમ ત્રિકમરાયજી મુખ્ય મંદિર તરીકે સ્થાપના કરી અને દ્વારકાધીશ છે એ સામેના ભાગની અંદર આવેલું। હિસાબે જેટલી મૂર્તિ દ્વારકાની અંદર છે એ હિસાબે અહીંયા મંદિરો બનાવવામાં આવ્યા। મંદિરની ફરતે ચારે બાજુ કિલ્લો બંધાવ્યો, કારણ કે પહેલાના સમયમાં લડાઈઓ થતી, આ મંદિરો પર કોઈ ચડાઈ ન કરે।
કરી શકે. એ હિસાબે મંદિરની ફરતે ચારે બાજુ કિલ્લો બંધાવ્યો. એ 400 વર્ષ પહેલાથી બંધાવેલું છે અને આજના સમયની અંદર અડીખમ ઊભો છે. એ હિસાબે આ મંદિરો આવેલા છે અને આદિ અનાદિ કાળોથી નારાયણ સરોવર આવેલું છે. એટલે વિશેષ આ જગ્યાનો મહિમા છે. એટલે લોકો દર્શન માટે, પિતૃકાર્ય માટે, સ્નાન માટે સ્થાન ઉપર આવી ભગવાનના દર્શન કરી અને પોતાની યાત્રા, મનોકામના બધી પૂર્ણ કરે છે. આ અહીંયાનો મહિમા છે, ઇતિહાસ છે. મિત્રો તમે જોઈ શકો છો આ જે નારાયણ સરોવરની જે આવડ્યા જે સરોવર કહેવાય છે, આ સરોવર છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ લોકો દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે જે નારાયણ સરોવર છે એનો મહિમા એવું છે કે પાણી ચડાવવાથી ઘણા દુઃખ દૂર થઈ શકે છે. તો મિત્રો આપણે પાણી ચડાવી દીધું છે. તો મિત્રો જો તમને અહીંયા મેં લાઈવ મિત્રો દર્શન કરાવું છું મિત્રો, જે આપણે જે ગુજરાતની બોર્ડર ઉપર જે નારાયણ સરોવર આવ્યું છે મિત્રો, આપણે ત્યાં પર અત્યારે લાઈવ મિત્રો હું તમને દર્શન કરાવું છું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ પાણીથી એમ કહેવાય છે કે ઘણા દુઃખ દૂર થઈ શકે છે મિત્રો. તમે જોઈ શકો છો અને આપણે હવે ગંગાજળ માથે ચડાવી દીધું છે. તો મિત્રો ચાલો જઈએ, હજી અહીંનો શું ઇતિહાસ છે આપણે થોડોક જાણીએ મિત્રો વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લેજો, વિડીયોને લાઈક કરી દીધો મિત્રો, તમારા મિત્ર મંડળને શેર કરજો. તો ચાલો મિત્રો જઈએ, હજી આપણે અહીંયા થોડું જે તમને બતાવવાનું બાકી છે હું તમને વિડીયોમાં લાઈવ બતાવીશ. તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લેજો. તમે જોઈ શકો છો આપણે જે નારાયણ સરોવર આવે એટલે દાદા અહીંયા બહારની સાઈડે જે અંદરની સાઈડ મંદિરની સામે બેઠા છે. તો હવે જો અમારા સુનિલભાઈ તે શું લગાડ્યું દેખાડતો, શિવજીનું ત્રિશુલ. વાહ ભાઈ વાહ. અને ભાઈ હસમુખભાઈ તમે, હસમુખભાઈ અમારે શિવજીનું ત્રિશુલ દોરી દીધું છે ભાઈ. અને અમારે સોનુબેન ત્રિશુલ. અને અમારે રીના જો અત્યારે હવે દાદા હવે તિલક કરે છે. અને હવે આવી રીતનું ભાઈ તારે શું દોરાવાનું છે? ત્રિશુલ. હાલો ભાઈ રીના અમારે ત્રિશુલ દોરાવાની છે. તો તમે મિત્રો જોઈ શકો છો આપણે જે કાકા મંદિરની સામે એક્ઝેક્ટ બેઠા છે. તો આપણે જે શિવજીનું તિલક કરાવવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો. ये क्या लिखा है? महादेव. महादेव. वाह भाई वाह, मेरी महादेव वाह. तो મિત્રો જો આપણે કાકા છે આપણે જે તિલક કરવાના છે મહાદેવનું તિલક કરવાના છે. તો તમે મિત્રો જોઈ શકો છો કાકા આપણે મહાદેવનું તિલક કરી દેશે. વાહ ભાઈ વાહ. काका ने खुश कर दिया. भक्तों में भगवान होते हैं. हाँ भक्तों में भगवान होते हैं. हाँ. वाह भाई वाह. आरती हो रही, भगवान खुश हो गया. हाँ भगवान खुश हो गया. वाह वाह.
કેટલા ભાગશાળી છે ને આરતીના ટાઈમે જ આપણે પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આના મેં તમને લાઈવ દર્શન કર્યા તો મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્ર મંડળને શેર કરજો અને હવે આપણે અહીંથી જવાનું છે જે કોટેશ્વર મહાદેવ છે જે મંદિરની બહાર આવો એટલે જે અહીંયા ભોજનાલય છે મિત્રો અહીંથી તમે આવો એટલે અહીંથી ટોકન લેવાનું રહેશે મિત્રો અને અહીંયા કોઈ તમારે પૈસા દેવાના નહીં રહે અને ટોકન લેવાનું રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો મેં તમને લાઈવ દર્શન કરવા નારાયણ સરોવરના તો મિત્રો આપણે ઘર બેઠા મિત્રો તમે દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો તો વિડીયો સારો લાગ્યો તો મિત્રો એક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી દેજો મિત્રો કે તમે ક્યાંથી અમારો વિડીયો જોવો છો તો મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુ તમારા મિત્ર મંડળને શેર કરજો અને અહીંથી જાય છે આપણે કોટેશ્વર મહાદેવ તો મિત્રો વિડીયો બને રહેજો અને આપણે આવી ગયો છે પહેલો ભાગ ને હવે બીજા ભાગમાં આપણે કોટેશ્વર મહાદેવ મળી તો હર હર મહાદેવ